सिद्धाणं नमो आयर्याणं नमो वत्सायाणं नमो लोयि संवशाहुणम् एषो पञ्चनमोकारो शब्दपावपणाशनो मङ्गलानं च सर्वेषीं पडवं होयि मङ्गलम् ॐ परमेष्टि नमस्कारं सारं नवपदात्मकम् आत्मरक्षां करं वज्र पञ्जराभं स्मराम्यहम् ॐ नमो अर्यन्ताणं शिरस्कं शिरसि स्थितम् ॐ नमो सिद्धाणं मुखे मुखपटं वरम् ॐ नमो आयर्याणम् अङ्गरक्षातिशायिनी ॐ नमो वसायाणम् आयुधं हस्तयोर्दृढम् ॐ नमो लोहि सर्वशाहुणं मोचके पादयो शुभि एषो पञ्चनमोकारो शिलावज्रमहीतले शब्दपावपणाशनो वप्रो वज्रमयो बहिः मङ्गलानं च शव्यसिंहादिरङ्गारखातिका स्वाहान्तं च पदोग्नीयं पडमं होयि मङ्गलम् वप्रो परिवज्रमयं पिधानं दिहरक्षरीम् महाप्रभावरक्षीयं शूद्रोपद्रवनाशिनी परमेष्टि पदोद्भूता कथिता पूर्वसूरिभिः यश्चैवं कुरुते रक्षां परमेष्टि परैः सदा तस्य न षड्भयं व्याधिरादिश्चापि कदाचन मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनो धर्मोऽस्तु मङ्गलम् सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिनी सर्वलब्धिनिधानाय गौतमस्वामिने नमः अङ्गूठीयमृतमसि लब्धितृणाभण्डार श्रीगुरु गौतमशमर्ये मनवाञ्छितफलदातार गामतणीपि शारणे गोयम गुरुशमरन्त इच्छा भोजन घर कुशल लच्छिलीलतरन्त ॐ नमो श्रीणाणं शरणाणं मङ्गलाणं जगतमाणं रां ह्रीं रूं रैं रौं रहस्य उषा त्रैलोक्यललाम्भूताय शूद्रोपद्रवशमनाय अर्हति नमः स्वाहा ॐ ह्रीं अरहं नमो भगवो भोयमस सिद्धस बुधस खिणमाणसस लब्धिसम्पन्नस भगवन् भास्कर मनोवाञ्छितं पूरय पूरय कल्याणं कुरु कुरु शिवमस्तु सर्वजगत परहितनिरता भवन्तु भूतगण दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः तमो मंगलमुखीठं अहिंसा संयमोतौ देवावितं शांति राखो जसदने सयामणो आ जीन शासन मळ्યું છે એ જીન શાસન એ ધર્મના પાયાથી ઉત્પન્ન થાય છે ધર્મનો પાયો છે દાન શીલ તપ અને ભાવ આ ધર્મના પાયાથી આ જીન શાસન એ આપણને આજે મળી ચૂક્યો છે કે પૂર્વ ભવની અંદર આ જીવ જ્યારે પુણ્યોને લઈ કરીને આવ્યો હોય પુણ્યનું મંદિર પુણ્ય બાંધ્યું હોય તો જ આ કાર્ય એના માટે સંપન્ન થઈ શકે છે આની અંદર દાનને પ્રથમ રાખવામાં આવ્યું છે એ દાન છે એ પૂર્વના ભવોની અંદર કરેલો જે પુણ્યનો સંચય છે એ સંચયની વૃદ્ધિ કરવાનું આ સૂચન એ દાન કરી રહ્યો છે દાન 5 પ્રકારના છે અવયદાન સુપાત્ર દાન અનુકંપા દાન કીર્તિદાન ઉચ્છિત દાન આની અંદર દાન આપણને ક્યાં આપવાનું એ કહે છે કે પ્રસંગ ઉપર આપણને ખ્યાલ આવે છે જે સ્થાને જે દાનની જરૂર હોય એ સ્થાને જો એ દાન આપવામાં આવે તો એ દાન કહે છે કે શુકામાંથી લીલું બનાવવા વગર રહી ન શકે વરસાદનું પાણી એ ખેતરમાં જાય તો પાકને ઉત્પન્ન કરનારું બની જાય
અને એ ઉખડ ભૂમિમાં જાય તો એમને એમ વહી છે. તેમ દાન છે એ જો સુપાત્રની અંદર પોખવામાં આવે તો એનું પુણ્ય અધિક વૃદ્ધિને પામતું થઈ જાય. અને એ જ દાન જો અપાત્રની અંદર આપવામાં આવે તો એ કર્મનું બંધન પણ બની શકે છે. આજે આપણા આંગણે પ્રસિદ્ધ એવો એ પ્રસંગ ઉપસ્થિત થયો છે કે જેની અંદર આ દાનની ગંગા આપણા ભદ્રગુણાશ્રીજી મહારાજ સાહેબની નિશ્રાની અંદર જ્યારે ચાતુર્માસની અંદર આ ટેલ મૂકવામાં આવી કે એ ટેલ શેની છે? નિભાવ ફંડની ટેલ મૂકવામાં આવી. અને આપ જેવા બધા ભાગ્યશાળી લોકો આ કહે છે કે દાનની ગંગા વહેરાવી દીધી. અને જેને કારણે આ સંસ્થાને સંભાળનારા જે કાર્યકર્તાઓ હોય છે એના ઉત્સાહની અંદર અભિવૃદ્ધિ કરી. અને આ અભિવૃદ્ધિના કારણે એ જીવોની અંદર જે પ્રેરણા ઉત્પન્ન થઈ અને એ પ્રેરણાને કારણે જે કાર્ય સંપન્ન કરી રહ્યા એ કાર્ય આજે જો એ બધાના ફાળે જતું હોય તો આપ લોકોએ બધે જે જ્ઞાનની ગંગા દાનની ગંગા જે વહેરાવી છે એનું આ ફળીભૂત આ આપણને ફળ મળી ચૂક્યું છે કે એ ફળ આપણને સંપન્ન થયું છે કે આજે એ પ્રસંગ ઉપસ્થિત થયો કે જે દાનની ગંગા વહેરાવી એનું અનાવરણનું આ પ્રસંગ ઉત્પન્ન થયો છે. આપણે બધા ભેગા થયા છીએ તો આપણે એવા ઉત્સાહની સાથે એ શક્તિનું કહે છે કે અનાવરણ કરીએ કે જે અમે એ જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી એ પણ આપણું કાર્ય સંપન્ન થયેલું એ ફળીભૂત બને, નામ બધાનું અમર બની જાય. ત્યાં આપણે બધે એ કહે છે કે જ્ઞાનની ગંગા દાનની ગંગા વહેરાવી કરી આપણું પુણ્યનું બંધી પુણ્ય બાંધી કરી અને આ ભવને આપણે સફળ બનાવતા આગળના ભવની અંદર એનાથી પણ વિશેષ એવી સમૃદ્ધિ મળે. એટલે અંતે કહીશ આપણું સમય એ સાધનામય જાય, આપણું અંતર એ કહે છે કે આરાધનામય જાય, જીવન એ જાગૃતિમય બને અને તમારી પ્રવૃત્તિ એ પ્રેરણામય બને. એ શુભેચ્છા સહ જેના વિરુદ્ધ કઈ બોલાયું હોય તો શ્રી કલ્યાણ સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબ કી પૂજ્ય ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન. સર્વે ગામાઈ ભાઈ બહેનોનું હાર્દિક સ્વાગત. થોડા સમય પહેલા શ્રી મેઘલક્ષ્મી વાટિકાનું જ્યારે અતિથિગૃહનું ઉદ્ઘાટન હતું તે વખતે આપણે ત્યાં સરળ સ્વભાવી એવા શ્રી ભદ્ર ગુણાશ્રી મહારાજ સાહેબ આદિ થાણા 3નું ચાતુર્માસ હતું. એ વખતે નિભાવ ફંડની એવી કોઈ યોજના હતી નહીં. તો સાહેબજીને અમે વાત કરી કે સાહેબજી આપણા મુખેથી કાંઈ એવા બે ચાર શબ્દ કહો. ત્યારે જ લગભગ 38 નામ આવી ગયા. અને એના પછી પાછળથી પણ જેને ખબર પડી જે ભાઈઓ હાજર નહોતા 7 નામ બીજા આવ્યા. ટોટલ 45 નામ આવ્યા. લગભગ 23 લાખ રૂપિયા જેવું નિભાવ ફંડ એ વખતે જમા થઈ ગયેલ છે. હજી પણ કોઈને લખાવવું હોય તો યોજના ચાલુ જ છે. સૌ પ્રથમ ગુરુ ભગવંતોના હાથે વાસસ્કેપ થયા છે. ત્યારબાદ મહાજનશ્રીના પદાધિકારી અને જે પણ અહીંયા લાભાર્થી પરિવારે લાભ લીધો છે તે ઘરમાંથી એક એક જણો ઘર દીઠ જેટલા બી જણા નામ લખાવ્યા છે અહીંયા હાજર છે. પરિવાર દીઠ ફક્ત એક જ જણા અહીંયા આવજો અને સાથે આપણે આ તકતીનું અનાવરણ કરીએ. ત્યારબાદ લાભાર્થી પરિવારના ધ્વજાનો વરઘોડો છે. આપણે અહીંયાથી વાજતે ગાતે દેરાસર તરફ વરઘોડો બી અત્યારે જ લઈ જવાનો છે. તો સાહેબજી પધારો બધા.
જાજો સામે આવ્યા છે. બોલો સાધાર્મિક જોર છે